હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છે અને આજના વિડીયોમાં અમે બતાવીશું ઘરકામ. ઘરકામ અમે વસ્તુ કરીએ છીએ નાનું મોટું તો બતાવીશ. કામ મમ્મી કરે છે પણ શું કરે છે તે બતાવો. તો ચાલો. તો મિત્રો ઘરનું નાનું કામ છે આ દિવેટો બનાવવાનું. જો દેખાય છે સરસ મજાની દિવેટો. તો આ દિવેટો બનાવે છે મમ્મી બનાવે છે અને આ 1 કિલોના સાહેબ 270-60 રૂપિયા આપે છે અને 1 કિલો બનાવવામાં 1 વીક જેવું થાય છે. તો હજુ તમને એક બનાવીને બતાવું. મને પણ આવડે છે પહેલા બનાવતો હતો એટલા માટે. જો આવી રીતે વાળવાની લેવાનું અને આ પાણી ખાંડવાળું પાણી અથવા દૂધ બંને ચાલે. જો બીજી એક બનાવીને બતાવું. આ રીતે વાળવાની હજુ બાટી ખીચડીમાં ડીએટનું ઓછું પડે તો પાછું નાખવાનું. જો મિત્રો બનીને આ ઘરકામ માટે છે. નાના કામ ઘરમાં નવરા શું કરવાના તો આવું કામ કરે છે મમ્મી કરે છે તો ચાલ્યા કરે. તો હવે શું તને આવડે છે? ચાલ ચેક કરી લઈએ. આવડે તને? ચાલ હું તું બનાવું ચેક કરું. ચાલ તું બનાવતો જોઈ લઈએ આપણે. આવડે કે નહીં જોઈ લે ને. હા મોટી ના બનાવી દઈશ. હા હજુ ડાબ્બાની હજુ ડાબ્બાની ડાબી કેવી બને બનાવજો. આવી રીતે બનાવી એવું મોટી બનાવી દીધી. મોટી છે જો પેલી જો મમ્મી બનાવે તે જો મોટી બનાવી એટલે ડાબવું પડે હે ને. ઓકે મિત્રો, તો જો આ દિવે તો બધી બહુ છે. આ મમ્મી બનાવે છે ઘરકામ માટે. સારું છે નવા બેઠા શું કરવાનું ચાલ્યા કરે. જો મિત્રો મમ્મી પણ દિવેટો બનાવે છે. એમની સ્પીડ જો ફટાફટ વૈસે બનાવી હતી તો વાર લાગી હતી કારણ કે એમ કે પ્રેક્ટિસ નહીં એને. અને જોવા ફટ ડેલીની પ્રેક્ટિસ એટલે બની જાય. એ ઘરકામ માટે તો સારું છે. મહિનાનું 1000-1500 રૂપિયાનું તો કામ થાય. 1 કિલોના આવે એટલે અઠવાડિયામાં 1 કિલો તો બની જાય તો ઘરનો ખર્ચો દૂધ એવું નીકળે. મહિનામાં 1000-1500 નું જ થાય પણ કામ વધારે ના થાય. અને બીજું મિત્રો કે જો આ દવા 350ની દવા લાવે છે. કોની લાવે છે? મારી લાવે છે. શરદી થઈ ગઈ છે, ગળું દુખે છે, છાતી ખાંસી બહુ થાય છે એટલે છાતી બી દુખે છે. તો મેં વિચાર્યું કે દવા લઈ લઉં. 350 રૂપિયાની દવા લીધી અને અવાજમાં બી તમને ખબર પડતું હશે કે બીમાર શરદી થઈ ગયેલી છે. તો મિત્રો દવા તો લઈ લીધી. હવે થોડુંક ફ્રૂટ એવું પણ ખાઈ લઉં. તો મિત્રો ફ્રૂટ ખાવાનું છે તો વૈસુ ફ્રૂટ લાવી છે. જો ચીકુ લાવી ચીકુ અને ફ્રૂટ બીમાર હોય તો ફ્રૂટ ખાવાનું સારું છે કારણ કે હવે ચીકુ ખાવાથી સારું છે. ફ્રૂટ કોઈ પણ ફ્રૂટ ખાઈએ તો થોડું સારું લાગે. તો ચીકુ ખાવું છે. દવા ગળી લીધી. બપોરનું ખાધું, બપોરનું જમ્યા અને પછી હવે દવા બી પી લીધી. હવે ફ્રૂટ ખાવું છું. મિત્રો હવે કિચનમાં આવ્યા અને કિચનમાં આવીને વૈસે એવું છે હા શું પણ આમળું. તો મિત્રો આ વૈસે જો આંબળા આઠવ્યા હતા ખાવા માટે. ખાવું મને બહુ ખાટું લાગશે. તે ખાધું? મસ્ત છે. તે ખાધું? સારા લાગે છે. આઠેલા આંબળા છે. સરસ લાગે ને. કેટલા છે? આ છેલ્લું છે? પતી ગયા? સારા લાગે છે. ઓકે તો મિત્રો હવે આંબળું સારું લાગ્યું. અને બીજું કે કેટલા વાગ્યા હવે 2-2:30 વાગ્યા જેવા આવે છે તો હવે સેકન્ડ શિફ્ટનો ટાઈમ પણ થયો તો હવે નોકરી જવા માટે ફટાફટ રેડી થઈ જાઉં.
અને ફાઇનલી મિત્રો હવે નોકરીનો ટાઈમ થઈ ગયો છે સેકન્ડ શિફ્ટમાં. તમને ખબર જ છે હું નોકરી કરું. ડેલી મારે સેકન્ડ શિફ્ટ અને ફર્સ્ટ શિફ્ટ હોય છે. 3 દિવસ ફર્સ્ટ અને 3 દિવસ સેકન્ડ. તો અને નાઇટ નથી આવતી. તો આજે જઉં છું સેકન્ડમાં. એટલે કાલે પણ સેકન્ડ છે અને સોમવારે ઓફ છે. તો ચાલો હવે આજે નોકરી જાઉં છું અને વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. બાય.